બોલો તા તો ગાડીએ પલટી મારી દીધી તો બધી છોકરીઓ દોરાઈ ગઈ. બોલો તા તો ગાડીએ પલટી મારી દીધી તો બધી છોકરીઓ દોરાઈ ગઈ. છોકરીઓને આમ કેટરસનો ધંધો છે, અમે પીરસવાનું કામ કરીએ. મારા ભેગી આ છોકરીઓ 20 થી 22 છોકરીઓ ભેગી હતી. ગાડીવાળો ભાઈ અમે વજે પરથી ગાડી લીધી અને રોડ ઉપર ચડ્યા. સીધી વ્યવસ્થિત જ ગાડી હાલતી હતી. પછી જે નાલું આવ્યું ને ત્યાં એને આમ સાવું લાગ્યું એટલે આખી ગાડી આમ રેલાણી અને મેં હાકલ મારી કીધું બ્રેક માર, પણ એને કંટ્રોલ થઈ નહીં ગાડી. એટલું બોલ્યો તા તો ગાડીએ પલટી મારી દીધી તો બધી છોકરીઓ દોરાઈ ગઈ. બોલો તા તો ગાડીએ પલટી મારી દીધી તો બધી છોકરીઓ દોરાઈ ગઈ. એમાં બધી છોકરીઓને હજી મેં બહાર કાઢીને અમુકને બેહારી. એક છોકરીનો હાથ દબાઈ ગયો તો એને મેં ગાડી ઊંચી કરી નાખી મેં એકલાએ અને એનો હાથ કાઢી નાખ્યો બારે. પછી બધી વ્યવસ્થિત બેહારી દીધી. ત્યાંથી કોઈક ભાઈઓએ ફોન કરી દીધો હતો 108 વાળાને, એ કંકારાવાળાને, એટલે ગાયો ગાય 108 આવી. એમાં અમે 4-5 જણીને એમાં નાખી, બીજી ગાડી આવી એમાં 4-5 જણીને નાખી, બધીને સારવાર લેવા સિવિલ હોસ્પિટલે મોકલા. પછી ત્યાંથી અમે બીજી 2-3 જણીને ઓછું લાગ્યું હતું ને એને અમે ગાડીમાં લાવ્યા અમારા ભેગા. પછી આ જે ડ્રાઈવર છે એને મેં જાલી રાખ્યો તો એને મારા ભેગો લઈ આવ્યો. અને ડ્રાઈવર રહ્યો ને એનાથી ગાડી કોઈ જાતની કંટ્રોલ થઈ નહીં.